નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, ન્યૂઝની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. ભચાઉના વોંધમાંથી 16 લાખનો ઝડપાયો વિદેશી શરાબ. આરઆર સેલની ટીમે પીજીવીસીએલ કચેરીની પાછળ પાડ્યો દરોડો. 2 શખ્સોની પોલીસે અટકાયત કરીને હાથ ધરી તપાસ. આદિપુર એટીએમના લૂંટમાં તપાસનું પગેરું હરિયાણા તરફ ફંટાયું. ઝડપાયેલા ખુખાર આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર. કાર તેમજ રોકડ રિકવર કરવા કાર્યવાહી. આડેસર નજીકના ધાર્મિક સ્થળે કરાયું ફાયરિંગ. ડાયરાના કાર્યક્રમમાં કરાયો 3 રાઉન્ડ ગોળીબાર. ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે હાથ ધરી તપાસ. ભુજ નગરપાલિકાની સામાન્ય સભા ગરમાઈ. વિપક્ષને સાંભળ્યા વિના સત્તા પક્ષે ચાલતી પકડ્યાનો આક્ષેપ. સામાન્ય સભાને રદ કરવા પ્રાંત અધિકારીને કરાઈ રજૂઆત. અબડાસામાં અલ્ટ્રાટેક કંપનીની નવી પરિયોજના અંગે સુનાવણી. પાણી, ઘાસચારા અને રોજગારી મુદ્દે કરાઈ રજૂઆત. લોકોને મળતી રોજગારીમાં વધારો થવાનો કંપની દ્વારા દાવો. અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના કદાવર નેતા જયંતિભાઈ ભાનુશાલી હત્યા કેસનું કોકડું ઉકેલવા ગુજરાત પોલીસ ધંધે લાગી છે. જેમાં મુખ્ય આરોપી છબીલ પટેલને ઝડપવા માટે રેલવે પોલીસે ભચાઉ કોર્ટમાં ધરપકડ વોરંટ ઇસ્યુ કરવા માટે અરજી કરી હતી, જેને કોર્ટે મંજૂર રાખીને વોરંટ ઇસ્યુ કર્યો છે. આ હત્યા કેસમાં મુખ્ય આરોપીઓ સુધી પહોંચવામાં ગુજરાત પોલીસ નિષ્ફળ નીવડી છે. સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ હત્યા કેસના કચ્છમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ કેસમાં નારાયણ ફાર્મમાં તપાસ કરીને છબીલ પટેલના 2 ભાગીદારો નીતિન અને રાહુલ પટેલની ધરપકડ કરી તેમના રિમાન્ડ દરમિયાન મહત્વની કડીઓ મેળવી છે. પોલીસ એજન્સીઓ વતી સીઆઈડી ક્રાઇમના એડિશનલ ડીજી અજય તોમરે છબીલ પટેલની સંડોવણી હોવાની સ્પષ્ટ કર્યા બાદ હત્યા કરનાર શાર્પ શૂટરો સહિત છબીલ પટેલ પોલીસની પકડથી દૂર છે. હત્યાના બનાવ પૂર્વે છબીલ પટેલ વિદેશ ગયા હોવાથી પોલીસે તેમની ધરપકડ કરવા માટે કાનૂની જંગ શરૂ કર્યો હતો. જેમાં રેલવે પોલીસે ભચાઉ કોર્ટમાં કલમ 70 હેઠળ છબીલ પટેલને પકડવા માટે વોરંટ ઇસ્યુ કરવા કરેલી અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને પોલીસને કલમ 70 અનુસાર કોર્ટે છબીલ પટેલની ધરપકડ કરવા માટે વોરંટ ઇસ્યુ કર્યો છે. આ અંગે કેસના તપાસનીશ અધિકારી અને રાજકોટ રેલવે પોલીસના ડીવાયએસપી પીપી પિરોઝિયાએ માહિતી આપી હતી. આજે દિવસભર આ અંગે ભચાઉ કોર્ટમાં સુનાવણી થયા બાદ સાંજે કોર્ટે ચુકાદો આપીને ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો હતો. ત્યારે વિદેશમાં રહેલા આ કેસના મુખ્ય આરોપીને ઝડપી પાડવા પોલીસ એક ડગલું આગળ વધી છે. ભચાઉ તાલુકાના વોંધ નજીક જીબી સબસ્ટેશન પાછળ સરકારી જમીનમાં બાવળોની ઝાડીઓમાં રેપિડ રિસ્પોન્સ સેલની ટીમે પૂર્વ બાતમીના આધારે વહેલી પરોઢના છાપો મારીને ભારતીય બનાવટની વિદેશી શરાબની 333 પેટીઓ ઝડપી પાડી હતી અને 16,36,000ના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડીને કડકડતી ઠંડીમાં દારૂના પ્યાસીઓ તથા બુટલેગરોના મનસૂબા ઉપર પાણી ફેરવી દીધું હતું. પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી ડીબી વાઘેલાના માર્ગદર્શન હેઠળ રેપિડ રિસ્પોન્સ સેલના પીએસઆઈ જીએમ હડિયા પોતાના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પીએસઆઈ જીએમ હડિયાને મળેલી પૂર્વ બાતમીના આધારે ભચાઉ તાલુકાના વોંધ ગામે આવેલ જીબી સબસ્ટેશન પાછળ સરકારી જમીનમાં બાવળોની ઝાડીઓ વહેલી પરોઢના 4 વાગ્યે છાપો માર્યો હતો. જેમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની પાર્ટી સ્પેશિયલ વિસ્કીની 350 પેટીઓ અને 4200 બોટલો તેમજ મેકડોનલ્ડ્સ નંબર 1 વિસ્કીની 33 પેટીઓ અને 396 બોટલો સહિત 16 લાખનો શરાબ કબજે કર્યો હતો. તો પાટણના વારાહીના અયુબ ખાન, યુસુફ ખાન જત અને ભચાઉના હિતેશ શ્યામજીભાઈ મણકાને પકડી પાડ્યા હતા. તેમના પાસેથી દારૂની હેરાફેરી માટેના ઉપયોગમાં લેવાયેલી બાઇક કબજે કરાઈ હતી. આરોપીઓની ધરપકડ કરીને ભચાઉ પોલીસ મથકે આરોપીઓ સામે પ્રોહિબિશન ધારા હેઠળ ફોજદારી નોંધાવી હતી અને વધુ તપાસ જીએમ હડિયાએ હાથ ધરી હતી. પકડાયેલા આરોપીઓએ દારૂનો જથ્થો ક્યાંથી મેળવ્યો હતો અને ડિલિવરી કોણે આપવાના હતા તેમજ અગાઉ દારૂની કેટલી ખેપ મારી હતી તે સહિતની વિગતો જાણવા રિમાન્ડની માંગણી સાથે ભચાઉ કોર્ટમાં પેશ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. મુન્દ્રા માધાપર રત્નાલ અને વરસામેડીમાં અકસ્માત અને અપમૃત્યુના કારણે 4 લોકોની જિંદગીનો અંત આવી ગયો હતો. મુન્દ્રાના શક્તિનગરમાં બેઘાણી કોમ્પ્લેક્સમાં રહેતા અને અદાણી પોર્ટમાં નોકરી કરતા મૂળ બિહારના 55 વર્ષીય કનૈયાસિંહ આનંદસિંહ બિહારી સિંઘે પોતાના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ફાંસી ખાઈને આપઘાત કરી લીધો હતો. તો બીજી તરફ ભુજના માધાપરમાં રહેતા 30 વર્ષીય જતીન વિનોદભાઈ ચૌહાણે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. તો અંજાર તાલુકા વરસામેડીમાં ગત 7મી ફેબ્રુઆરીએ રસોડામાં ગેસ પર રસોઈ બનાવતી વખતે દાઝી ગયેલી 17 વર્ષીય તરુણી જલ્પાબેન રમેશભાઈ પટેલનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આદિપુરની ચકચારી એટીએમ લૂંટ કેસમાં ઝડપાયેલા 2 આરોપીઓના 14 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.
ત્યારે પોલીસે હવે તપાસનું પગેરું હરિયાણા તરફ દબાવ્યું છે. 34 લાખની લૂંટમાં વપરાયેલી અર્ટિગા કાર અને રોકડ રકમ રિકવર કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ લૂંટ કેસના 2 ખુખાર લૂંટારુઓને ઝડપી પાડવા ગયેલી પોલીસ પર પણ શાર્પ શૂટરોએ ફાયરિંગ કર્યું હતું અને એક આરોપી નાસી છૂટ્યો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરીને 2 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આ લૂંટારુઓને કોર્ટમાં રજૂ કરાતા 14 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. પોલીસે રિંકુ સજ્જનસિંહ અને ધાનક રવિન્દ્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કચ્છ ગુજરાત જ નહીં પરંતુ ભારત અને એશિયાના સૌથી મોટા ઔદ્યોગિક એકમોમાં જેમની ગણના થાય છે તેવા અલ્ટ્રાટેક સિમેન્ટ એકમ દ્વારા કચ્છના છેવાડાના અબડાસાના વિસ્તારમાં તેઓની પાંખ વિસ્તારવાની સાથે સમગ્ર વિસ્તારને માટે પણ આશીર્વાદરૂપ વધુ એક નવા પ્રકલ્પના પગરણ આદરી રહ્યા છે. આજે આ માટેની ઔપચારિક સુનાવણી યોજવામાં આવી હતી. સરકાર તબક્કે નવા આવતા પ્લાન્ટની જે સુનાવણી યોજવામાં આવતી હોય છે તેમાં આગોતરી જાણ કરી અને કોઈને પણ રજૂઆત કરવી હોય તો તે સુનાવણી દરમિયાન જ રજૂ કરી શકતા હોય છે. ત્યારે આજરોજ અહીંના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી અગાઉની રજૂઆતો અને તેના બાબતે કંપનીએ આપેલી ખાતરીઓ બાબતે પૂછતા કંપની દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની કટિબદ્ધતા વધુ એક વખત દર્શાવાઈ હતી. અધિક કલેક્ટર દ્વારા સુનાવણીનો આરંભ કરવામાં આવ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટના 4 થી 8 MTPA સાથે 55 થી 160 મેગાવોટ પરિયોજના માટે પર્યાવરણીય સુનાવણી હાથ ધરાઈ હતી. અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ કચેરીના SM અગ્રાવત દ્વારા સુનાવણીની કાર્યવાહી સવારે શરૂ કરવામાં આવી હતી. સુનાવણીના પ્રારંભે જ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા વિવિધ રજૂઆતોની માહિતી માંગતા તે મામલે સંતોષકારક અને ખાતરીઓપૂર્વકની કટિબદ્ધતા દર્શાવતા તે બાદ અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા દ્વારા સુનાવણી ચાલુ કરવા ધારાસભ્યને અપીલ કરાઈ હતી. ત્યારબાદ કંપનીના પ્રોજેક્ટ અંગેની માહિતી તથા અન્ય વિગતોની પણ પોઈન્ટ પ્રેઝન્ટેશન કંપની દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. સુનાવણી પ્રારંભે રજૂઆત કરતા અબડાસાના ધારાસભ્ય PM જાડેજાએ જણાવ્યું હતું કે આ સરહદી વિસ્તારના ગામડા ખાલી ન થાય અને કંપની આ બાબતે વિચારે તેવી અપીલ કરી હતી. જેની પ્રતિક્રિયામાં કંપનીએ સ્થાનિકના લોકોને વિવિધ મોરચે અનેક પ્લાન્ટમાં રોજગારી તેમજ સીમાડાઓના ગામડાઓના નિભાવ વિકાસની દિશામાં પણ અનેકવિધ કામો કરવામાં આવ્યા હોવાનો વિશ્વાસ દર્શાવ્યો હતો. ભાડૂત માણસો પોતાના આગળ બેસાડી દીધા છે અને એકદમ બરોબર સુનાવણી ચાલુ હતી. એકદમ વ્યવસ્થિત બધાની રજૂઆતો સાંભળવામાં આવતી. એક એક ગામડાનો માણસ વાત કરતો હતો વ્યવસ્થિત રીતે જે સમસ્યા છે ઘાસની, પાણીની, મેન રોજગારીની, એ બધી વાત સાંભળામ. એના વચ્ચે અમુક માણસો જે એનામાં કંપનીથી સંકળાયેલા છે એ લોકો વ્યક્તિગત એમને જે પણ ફાયદો થતો હોય એના માટે કંપનીની વખાણ કરવાના અને ખોટો આખો જે આજે આયોજન હતું બગડવામાં આવ્યું. એટલે અંદરો અંદર માથાકૂટ ન થાય એટલે અમે પછી ઉઠી ગયા અને અમારા જેને રોજગારી નથી મળતી, ગરીબ માણસો છે, જેને તકલીફ છે, જેની ખેતી નથી થઈ શકતી, અત્યારે પશુ મરી રહ્યા છે અને મહિના પહેલાં કંપનીએ અમને લખી દીધું હતું એ માયલું એક પણ કામ થયેલું નથી. અને એ ભાઈ કહેતા હતા ખારાઈમાં 1.5 લાખ લીટર. એટલે 1.5 લાખ લીટર ભાઈ તમને ખબર પડે છે કે 1.5 લાખ એટલે 15 ટેન્કર થાય. 15 ટેન્કર તો ખારાઈમાં છેલ્લો આવી જાય. એક ટેન્કર પણ મને ચાતું. એટલે આવું એનામાં જે માણસો સંકળાય ખોટું નિવેદન દઈ અને આયોજનનું બધું જે સંકલન હતું બગડવામાં આવ્યું અને અંદરો અંદર ખોટા ઝઘડા ન થાય એટલે અમે પછી ઉઠી ગયા છીએ. અને મારું કહેવાનું એવું છે ધારાસભ્ય તરીકે કે ભાઈ કંપની જ્યાં સુધી અત્યારે જે ચાલુ છે એ એનામાં નોકરી અને પાણી, ઘાસ જે પબ્લિકને તકલીફ છે એ આપે, પછી બીજી કંપનીને અમે વધારાનું આયોજન કરવા આપશું. ત્યાં સુધી આયોજન કરવામાં નહીં. ભુજના બસ સ્ટેશન નજીક ટ્રાફિક પોલીસ ચોકી સામે આવેલા પેટ્રોલ પંપના માલિક પર છકડા ચાલકે હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી. ઘવાયેલા પંપના માલિકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હુમલાનો બનાવ આજે બપોરના 11:15 વાગ્યાના અરસામાં ગૌરીશંકર દેવીદાસ પેટ્રોલ પંપ પાસે બન્યો હતો. પેટ્રોલ પંપના માલિકે પેટ્રોલ પંપ સામે ઉભેલા છકડા ચાલકોને હટાવવાનું કહેતા છકડા ચાલકો સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ છકડા ચાલકે આવેશમાં આવી પેટ્રોલ પંપના માલિક જયેશભાઈ ખીમજીભાઈ શાહને ગાળો આપીને રસ્સા વડે માર મારીને ઈજાઓ પહોંચાડતા સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ભુજ શહેર A ડિવિઝન પોલીસે જાણવા જોગ દાખલ કરીને છકડા ચાલક સામે ગુનો નોંધ્યા બાદ આગળની તપાસ હાથ ધરી છે. રોજની આ તકલીફ છે છકડાવાળાઓની અને બધા કાંઈ છકડાવાળા કોઈ એવા નથી ન્યુસન્સ ક્રિએટ કરતા, પણ અમુક છકડાવાળાની તો દાદાગીરી અને એનું જે કહીએ ને કે હદ વટાવી જાય છે. રોજ એ લોકો કોઈને દાદ દેતા નથી અને જે અમારા કસ્ટમર્સ જે આવતા હોય છે દરેક એમની પણ કમ્પ્લેન હોય છે અને અમારી કંપનીઓ સુધી પણ કમ્પ્લેન એ લોકો કરતા હોય છે કે અંદર પેટ્રોલ પંપમાં કેવી રીતે જવું, એટલું બધું એ લોકો અવરોધ કરતા હોય છે ટ્રાફિકને આવવા જવાનું. અને
આજે હું 11:15 વાગે મારા પંપે આવ્યો ને ત્યારે છકડાવાળા ઊભા હતા રસ્તો અવરોધીને. ત્યારે મેં એક જણાને કીધું કે ભાઈ એણે મારી સાથે ગાળાગાળી કરી. અને પહેલાં પણ ભૂતકાળમાં આજે છકડાવાળો હતો જે એ પણ ઘણી વખતે માણસો સાથે, સ્ટાફ સાથે, મારા સાથે બદતમીજી કરી છે. એણે ગાડી આગળ લઈ અને મારી કાર સાથે એની છકડો ભટકાવવાની પણ કોશિશ કરી. એણે ઘેડા પણ કરી નાખ્યા છે મારી ગાડીમાં આગળ બમ્પર પર. આગળ લઈ અને જ્યારે ગયો ત્યારે મેં એને ઉતરી અને મેં એને અટકાવવાની કોશિશ કરી. મેં કીધું ચાલ તું સામે પોલીસ ચોકીએ. તો એણે રસ્સો કાઢી, જે એનો જાડો રસ્સો હતો અને એમાં કંઈક બાંધેલું હતું આગળ. એ થઈને એણે મને માર્યો અહીંયા લમણે. ઘા એને લોહી લુહાણું થઈ ગયો. અને મારો સ્ટાફ અને એને સામે ચોકી પણ લઈ ગયા એને. અને હું અહીંયા ઇમરજન્સીમાં દાખલ થાય છું. સ્ટીચ પણ મને આવ્યા છે. અત્યારે હવે મને સિટી સ્કેન કરાવવા માટે પણ લઈ જાય છે. થોડીક અનઇઝીનેસ પણ ફિલિંગ થઈ રહી છે મને અત્યારે. હવે શિકારીઓ માટે વાગડ પંથક વર્ષોથી સ્વર્ગ સમાન રહ્યું છે, ત્યારે ફરી શિકારીઓએ માથું ઊંચક્યું હોય તેમ ગાગોદર અને કાનમેર સીમમાં ગત રાત્રિએ કબૂતરોનો શિકાર થયો હોવાની વાત વહેતી થઈ છે. આ અંગેની વિગતો મુજબ કાનમેર ગાગોદર સીમમાં ગત રાત્રિના 10 વાગ્યાની આસપાસ 3 શિકારીઓએ કબૂતરનો શિકાર કરી મિજબાની માણી રહ્યા હતા. કેટલાક સ્થાનિકોને આ વાત ધ્યાને આવતા અધિકારીઓને જાણ કરાઈ હતી. જોકે તે બાદ આ પ્રકરણને દબાવી દેવાયું હોવાની વાત વહેતી થઈ છે. હાલમાં જ 3 માસ પૂર્વે જ રાજબાઈ માના મંદિર પાસે ખૂબ જ મોટી સંખ્યામાં મોરના મોત થયા હતા, જે બાદ કબૂતરોના પણ મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. હવે ફરી શિકારીઓએ આ વિસ્તારમાં સક્રિય થતા પશુ પક્ષીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. શિકારના મામલે આડેસર પોલીસ મથકના પીએસઆઈ વીરમ લાંબરિયાનો સંપર્ક સાધતા તેમણે શિકાર થયો હોવાની વાતનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે રાત્રે ફોન આવતા પોલીસ ટુકડી તરત ઘટના સ્થળે પહોંચી હતી અને એક વ્યક્તિની પૂછપરછ માટે અટકમાં લીધો હતો. તેમના કહેવા પ્રમાણે શકમંદના પિતા ઓસવાળની વાડીને સંભાળી રહ્યા છે. તેની બાજુની વાડીવાળાને પાણી છોડવા જેવા મુદ્દે કોઈ વાંધો હોવાથી આ સેઢા પડોશીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ગઈકાલે પીછા દેખાતા બાજુની વાડીવાળાઓએ મોટો હોબાળો કર્યો હોવાનું જણાવ્યું છે. સ્થળ પરથી કોઈ મરેલું કબૂતર કે તેના માંસના અવશેષો મળ્યા નથી. માત્ર કબૂતરના પીછા જોઈને શિકાર કર્યો હોવાની વાત ફેલાવાઈ હતી. અલબત્ત પોલીસે ગામના સરપંચ અને આગેવાનોને બોલાવીને પણ આ બાબતે સાચી પરિસ્થિતિ વાકેફ કર્યા છે. ત્યારબાદ શકમંદને મુક્ત કરાયો હતો. કચ્છનો વાગડ વિસ્તાર વિકાસમાં આગળ હોવાની સાથે ગુનાખોરીમાં પણ જાણે આગળ હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે જ રાપરમાં પ્રેમી યુવાને ઢોરમાર મારતો એક વિડીયો વાયરલ થયા બાદ આજે વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ધાર્મિક સ્થળે ડાયરામાં હવામાં ફાયરિંગ કરાયું હોવાની ક્લિપ સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. મળતી જાણકારી મુજબ વાયરલ થયેલી ક્લિપ રાપરના આડેસર નજીકના એક ધાર્મિક સ્થળની છે. અહીં ગૌસેવાના લાભાર્થે ડાયરો યોજાયો હતો અને તેમાં કોઈએ હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. ગત 5મી તારીખે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. જોકે વાયરલ થયેલા વિડીયો અંગે કોઈ સત્તાવાર સમર્થન મળતું નથી, પરંતુ આડેસર પીએસઆઈ પીજી લાબરિયાને પૂછતા તેમણે તપાસ હાથ ધરી હોવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલ જ રાજ્યના ગૃહ મંત્રાલયે ધાર્મિક પ્રસંગો કે લગ્નમાં ફાયરિંગ ન કરવાનો પરિપત્ર કર્યો હતો. ત્યારે પરિપત્ર થયા બાદ કચ્છમાં સંભવત આવી પ્રથમ ઘટના પ્રકાશમાં આવી છે. પીજીવીસીએલ વિજિલન્સ દ્વારા લાંબા સમય બાદ ભુજ સર્કલમાં ચેકિંગ કામગીરી આરંભાઈ છે, જેમાં ગઈકાલથી નખત્રાણા ડિવિઝન પર રડાર કેન્દ્રિત કરાતા પ્રથમ દિવસ 7,87,000ની વીજ ચોરી ઝડપાઈ હતી. તો આજે સવારથી કોઠારા, નલિયા સહિતના વિસ્તારોમાં ચેકિંગનો ધમધમાટ આરંભાયો હતો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના ભુજ સર્કલમાં વીજ ચોરીને ડામવા પ્રયાસો હાથ ધરાયા છે. વીજ ચોરીના દૂષણથી પીજીવીસીએલની તિજોરીને પ્રતિ વર્ષે લાખોનો ધુંબો લાગી રહ્યો છે. ત્યારે પીજીવીસીએલની વિજિલન્સ ટીમો દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરાતી હોય છે, જેના ભાગરૂપે ગઈકાલથી ભુજ સર્કલમાં વિજિલન્સે ધામા નાખીને નખત્રાણા ડિવિઝનમાં 25 ટીમો મેદાને ઉતરી હતી અને નખત્રાણા, રવાપર, દયાપરના કુલ 382 કનેક્શનો ચેક કરાયા હતા, જે પૈકીના 56 કનેક્શનોમાંથી ગેરરીતિ ઝડપાતા 7,87,000નો દંડ ફટકારાયો હતો. બીજી તરફ આજ સવારથી જ કોઠારા, નલિયા, નખત્રાણા સબ ડિવિઝનમાં 29 ટીમો કામગીરીમાં જોડાઈ હતી. લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે કચ્છમાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલીના દોરનો પ્રારંભ થયો છે, જેમાં પૂર્વ કચ્છ જિલ્લા એસપી પરીક્ષિતા રાઠોડે 42 એએસઆઈ સહિત હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલોની મળી કુલ
156 કર્મચારીઓની પૂર્વ કચ્છ જિલ્લામાં આંતરિક બદલીના આદેશ જારી કર્યા હતા. સામૂહિક રીતે કરાયેલી આ બદલીમાં 30 બિન હથિયારી એએસઆઈ, 6 હથિયારી એએસઆઈ, 6 ડ્રાઈવર એએસઆઈ સહિત બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ 156 કર્મચારીઓની બદલી કરી હતી. 3 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરાઈ હોવાનું એસપી પરીક્ષિતા રાઠોડે ઉમેર્યું હતું. સરહદી કચ્છ જિલ્લાને ભરડામાં લેનાર સ્વાઇન ફ્લૂના આજે વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે માત્ર દોઢેક મહિનાના ટૂંકા ગાળામાં સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસોનો કુલ આંક 109 થઈ ગયો છે. માત્ર જાન્યુઆરી મહિનામાં કુલ 92 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે ફેબ્રુઆરીના 12 દિવસોમાં 17 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મીએ આપેલી વિગતો મુજબ આજે એક 4 વર્ષીય બાળકી, એક આધેડ મહિલા અને એક વૃદ્ધા મળીને સ્વાઇન ફ્લૂના કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં માંડવીના ગઢશીશાની 4 વર્ષીય બાળકીને સ્વાઇન ફ્લૂ નોંધાતા તેને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. તો ભુજના મુન્દ્રા રોડ પર આવેલા પ્રમુખ સ્વામીનગરના ઓધવ એવન્યુમાં રહેતા 47 વર્ષીય આધેડ મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાતા તેને પણ ભુજની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાઈ છે. જ્યારે માધાપર નવાવાસના ઝઘડુશા નગરમાં રહેતા 58 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ ડિટેક્ટ થયો હતો. આ મહિલાને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હોવાનું ડોક્ટર અરુણકુમાર કુર્મીએ જણાવ્યું હતું. કચ્છ સહિત ગુજરાત અને દેશભરમાં બેરોજગારોનો રાફડો ફાટ્યો છે. સરકાર દ્વારા રોજગારીની તકો વિકસાવવાની ગુલબાંગો ફૂંકાઈ રહી છે, પણ વાસ્તવિકતા કંઈક ઓર જ છે. હાલ ગુજરાતભરમાં મેગા પ્લેસમેન્ટ કેમ્પો યોજાયા હતા, જેમાં કચ્છમાં જાણે બેરોજગાર યુવાનો સાથે ક્રૂર મજાક કરાયો હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લામાં યોજાયેલા પ્લેસમેન્ટ કેમ્પમાં 985 માંથી 77 જણને જ રોજગારી મળી છે. ગત 7મી ફેબ્રુઆરીએ ભુજની લાલન કોલેજમાં શિક્ષણ વિભાગ દ્વારા મેગા જોબ પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો, જેમાં ખોદ્યો ડુંગરને નીકળ્યો ઉંદર જેવો ઘાટ સર્જાયો છે. ભુજની લાલન કોલેજમાં યોજાયેલા પ્લેસમેન્ટ કેમ્પમાં 985 ઉમેદવારોએ પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ 985 પૈકી 958 છાત્રો ગત 7મી ફેબ્રુઆરીએ જોબ પ્લેસમેન્ટ કેમ્પમાં હાજર રહ્યા હતા અને તેઓએ રૂબરૂમાં ઇન્ટરવ્યૂ આપ્યા હતા. બેરોજગારોને નોકરી આપવા માટે 53 જેટલી કંપનીઓ આવી હતી. આ 53 કંપનીઓ પાસે 780 વેકેન્સી હતી, પરંતુ કંપનીઓએ જિલ્લાના માત્ર 77 ઉમેદવારોને જ પસંદ કર્યા હતા. 958 છાત્રોએ ઇન્ટરવ્યૂ આપ્યા બાદ પ્રાથમિક તબક્કામાં 358નું સિલેક્શન કરવામાં આવ્યું હતું અને આ 358 પૈકી માત્ર 77 યુવાનોને નોકરી મળી છે. કચ્છમાંથી કમાતી કંપનીઓ કચ્છના જ યુવાનો સાથે અન્યાય કરી રહી છે. 780 જેટલી વેકન્સીમાંથી 77ની જ ભરતી શા માટે કરાઈ? જો કંપનીઓ ધારે તો વધુ યુવાનોને રોજગારી આપી શકતી હતી, પરંતુ સ્થાનિકોને અન્યાય કરવા માટે જ કંપનીઓએ પૂરતી રોજગારી ન આપી હોવાની પ્રતીતિ થઈ રહી છે. આ અંગે ભુજની લાલન કોલેજમાં આચાર્ય છત્રપાલસિંહ ઝાલાનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે 77 જણને નોકરી મળી છે, પરંતુ કુલ વેકેન્સી તો 780 જેટલી હતી. છતાં માત્ર આટલી જ નોકરી કેમ અપાય તેવું પૂછતા તેમણે ઉમેર્યું હતું કે કંપનીઓને આવેલા ઉમેદવારો યોગ્ય નહીં જણાયા હોય એવું પણ બની શકે. ત્યારે સવાલ એ થાય છે કે શું કચ્છના યુવાનો કંપનીઓ માટે નાકામ છે? માટે કંપનીઓ સ્થાનિકોને અન્યાય કરવાનું છોડીને યોગ્ય રીતે રોજગારી આપે તે અનિવાર્ય છે. આગામી માર્ચમાં બોર્ડની પરીક્ષા યોજાવાની છે, ત્યારે તે પૂર્વે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના છાત્રો માટેની પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છમાં 1709 છાત્રો આગામી 15થી 26મી સુધી પ્રેક્ટિકલ પરીક્ષા આપશે. આ માટેના કોલ લેટર ઓનલાઈન ડાઉનલોડ થઈ રહ્યા છે અને જિલ્લાના 6 મથકો પર પરીક્ષાનું આયોજન ગોઠવાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની આગામી માર્ચમાં લેવાનાર પરીક્ષા પૂર્વે ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા 15મીથી શરૂ થઈ રહી છે. ત્યારે કચ્છ જિલ્લાના શિક્ષણાધિકારી ભગવાનભાઈ પ્રજાપતિએ કહ્યું હતું કે કચ્છમાં ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા માટે 6 કેન્દ્રો ગોઠવાયા છે, જેમાં ભુજમાં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, વીડી હાઈસ્કૂલ, માંડવીમાં ખીમજી રામદાસ, અંજારમાં સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ, ગાંધીધામમાં સરદાર પટેલ વિદ્યાલય અને પીએન અમરસિંહ સ્કૂલમાં વ્યવસ્થા ગોઠવાઈ છે. આ શાળાઓમાં કચ્છની વિજ્ઞાન પ્રવાહની તમામ શાળાના છાત્રોની વ્યવસ્થા ગોઠવાઈ છે, જેમાં દરેક શાળાઓને લેબોરેટરીની અપ ટુ ડેટ સુવિધા રાખવા જણાવી દેવાયું છે. 15મીથી શરૂ થનારી પ્રેક્ટિકલ પરીક્ષા 26મી સુધી તબક્કાવાર લેવાશે. દરેક શાળાઓમાં રોજની 2 બેચમાં પરીક્ષા લેવાશે. એક બેચમાં 20 વિદ્યાર્થીઓ રહેશે. ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક અને જીવ વિજ્ઞાનના પેપરોની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં સત્તા અને વિપક્ષ વચ્ચે ચકમક જરી હતી. વિપક્ષે દરેક એજન્ડાઓ પર ચર્ચા કરવાની માંગ કરતા મામલો ગરમાયો હતો અને 10 મિનિટમાં સામાન્ય સભા આટોપીને સત્તાધીશોએ ચાલતી પકડી હતી. ત્યારે જોઈએ ભુજ સુધરાઈની સામાન્ય સભાનો આ રિપોર્ટ.
નગર અધ્યક્ષા લતાબેન સોલંકીની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં પ્રારંભે 42 જેટલા ઠરાવો સુશીલાબેન આચાર્યએ રજૂ કર્યા હતા. ત્યારે વિપક્ષે એવી માંગ કરી હતી કે દરેક એજન્ડા વાંચીને સંભળાવવામાં આવે તેમજ એજન્ડાઓ પર ચર્ચા કરવામાં આવે. વિપક્ષની આ માંગને કારણે મામલો ગરમાયો હતો અને સત્તાધીશો તેમજ વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી જામી હતી. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના નગરસેવકોએ પ્રમુખ અને ઉપપ્રમુખનો ઘેરાવ કર્યો હતો. ત્યારે વિવિધ ઠરાવો અને એજન્ડાઓનું વાંચન કરીને 10 મિનિટમાં સત્તાધીશો સભા પૂર્ણ જાહેર કરીને નીકળી ગયા હતા. બાદમાં વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો હતો કે દર વખતની જેમ આ વખતે પણ વિપક્ષને સાંભળ્યા વિના સત્તાધીશો નીકળી ગયા છે, જે લોકશાહીનું હનન છે. બજેટ અંગે પણ કોઈ ચર્ચા કરવામાં આવી નથી અને હકીકતમાં બજેટ પસાર પણ થયું નથી. તેથી આ સામાન્ય સભા રદ થાય તેવી માંગ વિપક્ષી નેતાએ કરી હતી. સામાન્ય સભાની અંદર હંમેશા વિપક્ષની કોઈ પણ વાત સાંભળ્યા વગર ભુજ નગરપાલિકાના સત્તાધીશો કાયમની માટે જે રીતે એમનું વર્તન હોય છે કે સામાન્ય સભામાં કોઈ પણ જાતના પ્રશ્નો સાંભળવા નહીં અને જતા રહેવું, આ વખતે તો લોકશાહીનું હનન થયું છે. એટલા માટે હું કહું છું કે આજે 19-20નું બજેટ હતું અને આ 19-20ના બજેટની અંદર 94 કરોડ રૂપિયાનું બજેટ અને એક પણ વાતની ચર્ચા વગર બજેટ આ વખતે પાસ પણ નથી થયું, બજેટની ચર્ચા પણ નથી થઈ. 1 થી 43 મુદ્દા કે 1 થી 50 મુદ્દા લઈ અને અમે આને બહાલી આપીએ છીએ. ત્યારે અમારો એક જ પ્રમુખશ્રીને પ્રશ્ન હતો કે તમામ મુદ્દા ઉપર ચર્ચા થવી જોઈએ. આટલી જ વાત કરતાં જ પ્રમુખશ્રી પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈ અને સીધા પોતાની ચેમ્બર તરફ જતા રહ્યા અને મિટિંગને પૂર્ણ જાહેર કરી છે. એટલે હું આજે ચોક્કસ રીતે કહી શકું કે આ બજેટ પસાર પણ નથી થયું, આ બજેટને બહાલી પણ નથી મળી. એટલે આ બજેટની આ જે મિટિંગ છે અને આ સામાન્ય સભા રદ થવી જોઈએ એવું મારું માનવું છે. અને આ અંગે વિપક્ષી નેતા સહિતના નગરસેવકોએ પ્રાંત અધિકારીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. સુધરાઈના સત્તાધીશો દ્વારા દર વખતે સામાન્ય સભામાં હોબાળો કરીને સભા મિનિટોમાં જ આટોપી દેવાય છે. વિપક્ષની કોઈ વાત કે રજૂઆત પણ સાંભળવામાં આવતી નથી. ત્યારે આજે યોજાયેલી સામાન્ય સભા રદ કરવામાં આવે તેવી માંગ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના સભ્યોએ કરી હતી. અને ભુજ નગરપાલિકાના લોકોનો પણ દુર્ભાગ્ય છે કે આજે આપણે કોના હાથોમાં આ સત્તા સોંપી છે, દુર્બળ વ્યક્તિઓના હાથમાં સત્તા સોંપી છે. સક્ષમ વિપક્ષના એક પણ સવાલનો જવાબ આપવાની આ દુર્બળ નેતાઓમાં હિંમત નથી. કારણ કે સચ્ચાઈ સામે ઊભવાની જે ચોર હોય એ ક્યારે પણ સચ્ચાઈ સામે ઊભી નથી શકતા અને સચ્ચાઈ સામે નથી ઊભી શકતા. ત્યારે આ મિટિંગને વોકઆઉટ કરીને ભાગવાની જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે અમે આજે આ બધી બાબતો લઈ સીઓને પણ રજૂઆત કરી હતી. સીઓને રજૂઆત કર્યા પછી કલેક્ટર સાહેબ પાસે ગયા હતા. કલેક્ટર સાહેબ હાજર નહોતા, અધિક કલેક્ટર પણ હાજર નહોતા. ડેપ્યુટી કલેક્ટર શ્રી જાડેજા સાહેબને આ તમામ માહિતીથી અમે વાકેફ કર્યા છે. અને આ આખી સામાન્ય સભા બરખાસ્ત થાય, આ સામાન્ય સભા નામંજૂર થાય અને આ નગરપાલિકાને જે રીતે સુપરસીડ કરવામાં આવે એવી અમે માંગ કરી છે. સામા પક્ષે નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીએ જવાબમાં કહ્યું હતું કે એજન્ડા મુજબ જ વાંચન કરાયું છે. વિપક્ષ રજૂઆતો કરવાને બદલે આક્રોશ વધુ કરે છે. તેથી કોઈ પણ વિવાદ ન સર્જાય તે માટે સભા ટૂંકમાં પૂરી કરાઈ છે. બજેટ વિશે પૂછવામાં આવતા પ્રમુખને બજેટની આંકડાકીય બાબતનો ખ્યાલ પણ ન હતો. કેટલું બજેટ છે અને શું જોગવાઈઓ છે તેનો જવાબ પ્રમુખ મીડિયાને આપી શક્યા ન હતા અને બજેટ બુકમાં ફાંફા મારીને તેમણે મીડિયાને જવાબ આપ્યા હતા. વિપક્ષને જ્યારે પણ સાંભળવાની વાત હોય છે ત્યારે એ લોકો સંભળાવવાની બદલે વધારે પડતું જે હોય એ રજૂ કરતા હોય છે. એટલે એમને સાંભળવા કરતાં અમે અમારા જે કાર્યો હોય એના ઉપર જ વિશેષ ધ્યાન આપીએ છીએ. બજેટ કેમ રજૂ ન થયું સામાન્ય સભામાં? સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું જ છે. કોણે કહ્યું કે નથી થયું? કયા સદસ્યોએ બહાલી આપી છે અને બજેટ રજૂ થયું જ નથી? અમારી હાજરી હતી. ના, બજેટ રેશમાબેને લીધું જ છે. ખાલી 42 મુદ્દા લેવામાં આવ્યા છે. ના, એના પછીના મુદ્દા પણ લીધા છે. આ બધા જ્યારે સદસ્યો અહીં હતા ત્યારે એ બધાનું થયું છે. બજેટ નથી લેવાયું એવું કશું છે જ નહીં. આ વિપક્ષે જો મુદ્દો ઉઠાવ્યો છે તો એ મુદ્દો કાયદેસરનો નથી. કેમ કે જે સામાન્ય સભામાં જે રીતે અમે એજન્ડા લઈ આવ્યા અને જે રીતે જે એજન્ડા હતા એના ઉપર જ કાર્યવાહી કરી છે. એજન્ડા સિવાયની અમે કોઈ પણ વાત કરી નથી. એટલે વિપક્ષને જે રીતે એને વર્તવું હોય એ રીતે એ વર્તે, એમાં અમને
એમાં અમે કાંઈ કરી શકીએ નહીં. અમે જે પણ કર્યું છે એ કાયદાકીય રીતે એકદમ બરાબર કરેલું છે. શું બજેટ છે? નવું બજેટ શું છે? કેટલા કરોડનું બજેટ છે? એ તમને કોપી આપશું અને તમે વાંચનમાં લઈ લેજો. તમે ખાસ કરીને પ્રમુખ છો તો તમને પણ સામાન્ય જ્ઞાન હોવું જોઈએ કેટલા કરોડનું હા, એ તો છે જ, પણ ભુજ શહેર માટે શું નવી વસ્તુ આવવાની છે? ભુજ શહેર માટે અત્યારે જે નવા વિકાસના કામો છે, જુદી જુદી જગ્યાએ રસ્તા બનાવવાના છે કે કોમન પ્લોટના છે, અને જે નવી પાણીની લાઈનો છે જુદી જુદી સોસાયટીઓમાં જ્યાં હજી પાણીની લાઈનો નથી આવી ત્યાં નવી નવી લાઈનો નાખવાની છે. ભુજ શહેરના જે વિકાસના કામો લીધા એ બધા બજેટમાં લીધેલા છે, અને જે રૂટીનના કામો છે એ પણ બજેટ. કેટલા કરોડનું બજેટ છે? ટોટલ આમ ઉપરનું યાદ છે પણ 91,97,96,000 કુલ બજેટ છે. નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2019-20નું બજેટ રજૂ કરવા ઉપરાંત મહત્વના ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. નગર અધ્યક્ષા લતાબેન સોલંકીની અધ્યક્ષતામાં મળેલી ભુજ સુધરાઈની કારોબારી બેઠકમાં વર્ષ 2019-20ના બજેટને રજૂ કરાયું હતું, જેમાં 3,13,05,000ની પુરાંત સાથે કુલ 91,97,96,000નું બજેટ પસાર કરાયું હતું. બજેટમાં આગામી વર્ષોનો કુલ ખર્ચ 88,84,91,000 દર્શાવાયો હતો. આવકની વાત કરીએ તો 29,73,35,000 સામાન્ય આવક દર્શાવાઈ છે. 8,35,50,000 સામાન્ય ગ્રાન્ટની આવક તેમજ 52,89,11,000 યોજનાકીય ગ્રાન્ટની આવક સામે એટલો જ ખર્ચ દર્શાવાયો હતો. તો શિક્ષણ ઉપકરણની આવક પણ 1,50,00,000 દર્શાવાઈ હતી. આમ કુલ 91,97,96,000ની આવક સામે 88,84,91,000નો ખર્ચ દર્શાવીને 3.13 કરોડની પુરાંત બજેટમાં દર્શાવાઈ છે. આ ઉપરાંત કારોબારીની બેઠકમાં કરાયેલા વિવિધ ઠરાવોને સુધરાઈની સામાન્ય સભામાં બહાલી અપાઈ હતી, જેમાં ખારી નદી ક્રોસ રોડથી એરપોર્ટ રિંગ રોડ તરફના ડિવાઈડરમાં રોડ લાઇટની સુવિધાના કામે 9,81,000ની કામગીરીની બહાલી અપાઈ હતી. તો સિક્યુરિટી સર્વિસના 13 લાખના ખર્ચને મંજૂરી અપાઈ હતી. જ્યારે વર્ષ 2018-19ના ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રિમાસિક હિસાબોને બહાલી આપવામાં આવી હતી. તો હાલ જ નિધન પામેલા પૂર્વ નગર સેવક અને લોહાણા સમાજના અગ્રેસર રહીને સેવાકીય પ્રવૃત્તિ કરનાર મહેન્દ્ર ડુંગરસિંહ ઠક્કરને શ્રદ્ધાંજલિ પાઠવીને શોક ઠરાવ પસાર કરાયો હતો. આગામી લોકસભા ચૂંટણીને પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોના ઘર ઘર સુધી પહોંચાડવા માટે અભિયાન શરૂ કરાયું છે, જેમાં મેરા પરિવાર ભાજપા પરિવાર મહાઅભિયાનનો રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પોતાના નિવાસ સ્થાને ઝંડો લગાવીને પ્રારંભ કર્યો હતો. તો કચ્છમાં પણ પક્ષ પ્રમુખ કેશુભાઈ પટેલે પોતાના ઘેર ધ્વજ લગાવીને આ અભિયાન શરૂ કર્યું હતું. લોકસભા ચૂંટણી આગામી મહિનામાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે હાલથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને પ્રચાર વેગવાન બનાવવામાં આવ્યો છે, જેમાં મેરા પરિવાર ભાજપા પરિવાર અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે પોતાના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટીના ઝંડાને ફરકાવ્યો હતો. આ રીતે દરેક આગેવાનો અને કાર્યકરો પોતાના ઘરે ઝંડો લગાવીને તેની સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરશે. જિલ્લા ભાજપ કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને ઝંડો લગાડ્યા બાદ કચ્છ લોકસભા બેઠકના ઇન્ચાર્જ દિલીપભાઈ ત્રિવેદીના ઘેર અને ત્યારબાદ ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યના નિવાસ સ્થાને ઝંડા લગાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, દિલીપભાઈ ત્રિવેદી, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ નવીન લાલન, નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ રાહુલ ગોર, ગોદાવરીબેન ઠક્કર, બિંદિયાબેન ઠક્કર, અશોક હાથી, અશોક પટેલ, કિરીટભાઈ સોમપુરા, હિતેશ ખંડો, રેશમાબેન ઝવેરી, સાત્વિકદાન ગઢવી સહિતના હાજર રહ્યા હતા. મેરા ભારત ભાજપ પરિવાર આ રીતની આખી યોજના ઘર ઘર ધ્વજ ભારતીય જનતા પાર્ટીનો લગાવવાનો, અને આજે રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ આ ગાંધીનગરથી શરૂઆત કરી અને આખા ભારતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે વિચાર અને આ સ્વભાવથી સંબંધિત છે, જે આને સ્વીકારે છે. આ ઘર ઘર આને એક રાષ્ટ્રીય આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે સિરમોર કર્યું છે, ભારતીય જનતા પાર્ટીએ ભારતનું નામ રોશન કર્યું છે, અને આનાથી ભારતીય જનતા પાર્ટીને કામ કરવાના લોકોને કાર્યકર્તાઓને પ્રેરણા મળે અને એક ઉત્સવ બની રહે, ત્યારે આજે 12મી તારીખે આખા ભારતમાં ઘર ઘર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લગાવી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના કાર્યક્રમને આગળ વધારશે, અને ભારતીય જનતા પાર્ટીની વાત અને વિચાર નીચલા સ્તર સુધી ઘર સુધી પહોંચે એમાં આજે કાર્યક્રમ છે.
રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી બાબતે એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્ર મુજબ વિદ્યાર્થી સતત 30 દિવસ સુધી ગેરહાજર રહેશે તો તેનું નામ શાળામાંથી કમી કરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીથી પ્રાપ્ત માહિતી મુજબ શિક્ષણ વિભાગે જારી કરેલા નવા પરિપત્ર પ્રમાણે જો કોઈ વિદ્યાર્થી સતત 7 દિવસ સુધી ગેરહાજર રહેશે તો વર્ગ શિક્ષકને તેના ઘરની મુલાકાત લેવી પડશે અને બાળક કયા કારણોસર ગેરહાજર રહે છે તે જાણીને બાળકને શાળાએ આવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી છે. તો 21 દિવસ સુધી સતત ગેરહાજર રહેનાર વિદ્યાર્થીને ક્લસ્ટર રિસોર્સ કોર્ડિનેટરનો સંપર્ક કરવાનો રહેશે. એટલું જ નહીં, વિદ્યાર્થીના માતા પિતાએ પણ CRCનો સંપર્ક કરવો પડશે. જો કોઈ વિદ્યાર્થી 30 દિવસ સુધી ગેરહાજર રહેશે તો તેનું નામ કમી કરવામાં આવશે. આ ઉપરાંત કોઈ વિદ્યાર્થી સતત 3 દિવસ સુધી સ્કૂલમાં ગેરહાજર રહે તો શિક્ષકને તેના સહઅધ્યાયી પાસેથી બાળકની ગેરહાજરીના કારણ અંગેની તપાસ કરવાની રહેશે. નખત્રાણા તાલુકાની ખોંભડી પ્રાથમિક શાળાના તત્કાલીન આચાર્ય કરેલી ઉચાપત મુદ્દે સામાજિક કાર્યકર દ્વારા જિલ્લા પંચાયત કચેરી બહાર ભૂખ હડતાળ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. સામાજિક કાર્યકર જબાર જતે જણાવ્યું હતું કે TPEOની ટીમના રિપોર્ટ બાદ પણ કાર્યવાહી થઈ ન હોવાથી તેમના દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેનું કોઈ નિરાકરણ ન આવતા આજે ભૂખ હડતાળ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. તેમની માંગ એ છે કે વર્ષ 2008માં શાળાના મહિલા શિક્ષિકા પ્રેગ્નન્સી લીવ માટે અર્ધ કપાત રજામાં ગયા હતા, પરંતુ તત્કાલીન આચાર્ય રમુભા જાડેજાએ મહિલાને પૂરો પગાર આપી દીધો હતો અને ત્યારબાદ ખોંભડી સ્કૂલના આચાર્યએ શિક્ષિકા પાસેથી 18,000 રૂપિયાની રિકવરી કરી હતી, પરંતુ તે તિજોરીમાં જમા કરાવ્યા ન હતા અને તેમને સરકારી નાણાંની ઉચાપત કરી હતી. ત્યારે શાળાના આચાર્ય વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ નખત્રાણા તાલુકામાંથી ગેરકાયદેસર રીતે 7 શિક્ષકોની બદલી કરવામાં આવી હતી. તે શિક્ષકોને પરત તેમની મૂળ જગ્યાએ મૂકવાની માંગ હતી, પરંતુ ગઈકાલે શિક્ષણ વિભાગ દ્વારા જે શિક્ષકોની બદલી કરી હતી તે શિક્ષકોને પુનઃ પોતાની શાળામાં નિયુક્તિ કરી દેવામાં આવી છે. તેથી તેમની એક માંગ સંતોષાઈ ગઈ છે. અમારી માંગો 2 છે. એમાં એક માંગ છે, નખત્રાણા તાલુકામાંથી 7 શિક્ષકોની ગેરકાયદેસર બદલીઓ કરી હતી એને પરત નિશાળમાં મૂકવામાં આવે એવી હતી, અને બીજી હતી ખોંભડી પ્રાથમિક શાળામાં સને 2008 અને 9માં રામભાઈ જાડેજા જે તત્કાલીન આચાર્ય હતા એના દ્વારા રિકવરી પેટેના નાણાં 18,728 રૂપિયાની જે ઉચાપત થઈ હતી એની સામે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 4 ટીપીઓની તપાસ સમિતિ પણ રચવામાં આવી હતી. એણે પણ અહેવાલ સુપરત કર્યો કે ઉચાપત થઈ છે, એની સામે હવે ફોજદારી દાખલ નથી થતી. તેના માટે કે રામભા વી જાડેજા સામે જે ફોજદારી દાખલ થાય અને આ 7 શિક્ષકોને પરત શાળામાં મૂકવામાં આવે એવી મારી માંગણી છે. નખત્રાણા પ્રાંત કચેરી ખાતે લખપત નખત્રાણા તાલુકાની સંયુક્ત એટીવીટી આયોજન બેઠક પ્રાંત અધિકારી GK રાઠોડની અધ્યક્ષતામાં મળી હતી. નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન D પટેલ અને લખપત તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહજી સોઢાની ઉપસ્થિતિમાં મળેલી એટીવીટી બેઠકમાં નખત્રાણા તાલુકામાં વિકાસ માટે ₹1,17,00,000ની જનરલ ગ્રાન્ટ, 33 લાખ ખાસ અંગહિત યોજનાના મળીને કુલ 1.5 કરોડ જેટલી માતબર ગ્રાન્ટમાંથી વિકાસ કામોનું આયોજન થયું હતું. જ્યારે લખપત સરહદી વિકાસની ગ્રાન્ટ હેઠળ ઘોષિત છે ત્યાં 2.5 કરોડ જેટલી ગ્રાન્ટના વિકાસ કામોનું આયોજન થયું છે, જેમાં 1,10,00,000 જનરલ ગ્રાન્ટ, 15 લાખ એટીવીટી અને 90 લાખ એટીવીટીના વિકાસ કામો ઉપરાંત 25 લાખ પ્રાંત અધિકારીના હોદ્દાની રૂએ ફાળવાતી ગ્રાન્ટ મળી કુલ 2.5 કરોડના વિકાસ કામો માટે આયોજન ઘડાશે. ભૂકંપ બાદ કચ્છને શિક્ષણ જગતની સ્વતંત્ર યુનિવર્સિટી રૂપે મળેલ અમૂલ્ય ભેટ હાલ રાજકીય અખાડામાં પરિવર્તિત થઈ ગઈ છે. યુનિવર્સિટીના દરેક બાબતોમાં રાજકીય દખલગીરી અનિવાર્ય હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સેનેટની ચૂંટણી યોજવા કોર્ટે આદેશ કર્યો હોવા છતાં ચૂંટણી યોજાતી નથી, ત્યારે યુનિવર્સિટીનું આગામી બજેટ અટકે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક ડાંગરે વિગતો આપતા જણાવ્યું હતું કે શાહી કાંડના પગલે સેનેટની ચૂંટણી રદ કરવામાં આવી હતી. ચૂંટણી રદ કરાયા બાદ ફરી તેને યોજવા યુનિવર્સિટીના જવાબદારો દ્વારા કોઈ તસદી લેવાઈ નથી. અંતે કોર્ટના દ્વાર ખટખટાવવાની ફરજ પડી હતી. ગુજરાત હાઈકોર્ટે 1 માસમાં ચૂંટણી યોજવા આદેશ કર્યો હતો, જેની પણ અવગણના કરવામાં આવી છે. યુનિવર્સિટીનું વાર્ષિક બજેટ પ્રથમ સેનેટની બેઠકમાં રજૂ થયા બાદ જ અંતિમ મંજૂરી માટે જાય છે, ત્યારે હજુ સુધી સેનેટની ચૂંટણી સંપન્ન ન થઈ હોવાથી બજેટ પણ અટકી શકે તેમ છે. આ બાબતે યુનિવર્સિટીના ઇન્ચાર્જ VC ડોક્ટર દર્શનાબેન ધોળકિયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે સેનેટને અને બજેટ સંદર્ભે કોઈ સત્તા જ નથી, માત્ર સેનેટમાંથી 2 સભ્યો ECમાં જઈ શકે તે પૂરતી કામગીરી હોય છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય TV ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.